એક ગામની અંદર એક કરિયાણાની દુકાન હોય. રોજ એ કરિયાણાના દુકાનના જે દુકાનદાર હોય એના સ્વભાવના કારણે બપોર સુધી ત્યાં કોઈ આવે નહીં. અને રોજ એક સાધુ મહાત્મા હતા, એને ગામની અંદર ડંગો જમાવ્યો હતો. રોજ ત્યાં આવીને બેસે ને એની પાસે કંઈક ને કંઈક માગે. એટલે પેલો દુકાનદાર એવું કહે કે કોઈ અહીંયા ગ્રાહક તો આવતું નથી અને તો રોજ તમે માટે અહીંયા માગવા માટે આવો છો. એટલે પેલો વ્યક્તિ એમ કે થોડુંક આપ. એટલે પેલો દુકાનદાર એમ કે નહીં, મારે વકરો નથી થતો એટલે હું તમને 1 રૂપિયો નહીં આપું. એટલે એક વખત સાધુ મહાત્માએ 10-15 દિવસ ગયા ને એટલે એવું કીધું કે તું એમ કરે, તું મને છે ને તારી દુકાનની બહારની ચપટી ધૂળ આપી દે. એટલે પેલા વ્યક્તિ એને ધૂળ આપી અને કીધું કે આ ધૂળ આપી એમાં તમારું શું વળ્યું? એટલે પેલા સાધુ મહાત્મા એવું કહે છે કે એમાં મારું કાંઈ ન વળ્યું, પણ તારો હાથ તો વળ્યો ને. ભવિષ્યમાં તું આપતા તો શીખીશ ને. તારી પેઢી તને જોવાય છે એને તો એમ થાય છે ને કે આવી રીતે અપાય. ઘણાને આવી રીતે આમ લેતા જ આવડતા હોય, જેને હાથ વળતો જ ન હોય. સાંઈ ભગવાનની દયાથી ઘણા બધા ઢીલા હોય, પણ હાથ વળતો ન હોય જ્યારે દેવાની વાત આવતી હોય ત્યારે.